જય શ્રી રામ મિત્રો, કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. ને કૌશલને અત્યારે ભૂખ લાગી છે. રાતના 12 વાગ્યા છે. સાંજે જમવાનું તો જમ્યું હતું, પણ તોય તેને ભૂખ લાગી છે એટલે આપણે એને કંઈક બનાવી દઈશું. તો અત્યારે હું પાસ્તા બનાવીશ, તો બ્લોગમાં બન્યા રહેજો. આપણે જો પાસ્તા બાફવા મૂકી દીધા હતા. આપણે પાસ્તા બફાય ત્યાં સુધીમાં ડુંગળી મરચું સુધારી લઈશું. ટમેટું નથી નાખવાનું, કૌશલને નથી ભાવતું, એટલે આપણે જો મસ્ત નિંજા ટેકનિકથી બધું મસ્ત ઝીણું ઝીણું સુધારી લીધું હતું. ત્યાં સુધીમાં પાસ્તા મસ્ત એવા બફાઈ ગયા છે. હવે આપણે આ પાસ્તાને વઘારવાના જ છે સીધા. તો વઘારવા માટે જે જે વસ્તુની જરૂર પડતી હતી એ બધી તૈયારી કરીને અને તેલ મૂકીને અને સીધો ડુંગળી મરચાંનો કરી નાખો વઘાર. અને પછી આપણે એમાં થોડાક મસાલા એડ કરીશું, જેમ કે થોડીક ચટણી એડ કરીશું, મેગી મસાલો અને ટમેટા સોસ, સોયા સોસ, ઓરેગાનો અને થોડું એવું પાણી એડ કરી અને મસ્ત આપણે એને હલાવી નાખશું. અને એને થોડીક વાર પાકવા દેવાનું છે, એટલે તે ચડવા દેવાનું છે. હવે તે ચડે ત્યાં સુધીમાં તમારે એક કામ કરવાનું છે. આ વિડીયોને 2-5 જણાને શેર કરી દો, વિડીયોને લાઇક કરી દો, અને તમને અમારો વિડીયો કેવો લાગે છે જરાક કોમેન્ટ કરી દો. કોને કોને પાસ્તા ભાવે છે એ કોમેન્ટ કરી દો. અને જો આપણે મસ્ત એવા પાસ્તા નાખીને મસ્ત એવું હલાવી નાખ્યું છે. આપણે પાસ્તા રેડી ને હવે આપણે એમાં નાખશું અમૂલ ચીઝ, કારણ કે ચીઝ વિનાના તો પાસ્તા અધૂરા. એટલે આપણે જો નિંજા ટેકનિકથી આપણે ચીઝ પર ખમણી નાખ્યું છે. અને આપણે પાસ્તા જો થાળીમાં કાઢી લઈએ અને રાતના આપણે 12:30 વાગે કૌશલને આપણે પાસ્તા દેવા જઈશું. અને જો અહીંયા તો ફોન ચાલુ ચાર્જિંગમાં છે અને ફોન જોઈએ. પછી કીધું કે ઊભા થાવ, હવે પાસ્તા આવી ગયા, હવે ખાઈ લ્યો. તો રાતના 12 વાગે હતી, એને તો બહુ મજા આવે પાસ્તા ખાવાની. અને તમે જુઓ તો એ તો ખાવા જ માંડ્યા પાસ્તા, અને એને તો બહુ ભાવ્યા. મસ્ત બને. બોલે ચીઝ લેતે ખાલી. હજી નાખવું એ ઉપરથી? હા, ચીઝ નાખવું છે. મેં નાખ્યું. હા, બીજો પર નાખું. પાછું ઉપરથી ને ચીઝ નાખવું, એટલે આપણે આવી ગયા ચીઝ લેવા. ચીઝ ને ખમણીને લઈ આવી તો કે મારે કે ખમણવું છે. તો હું કઈ વાંધો નહીં, તમે ખમણી લ્યો. તો એને મસ્ત એવું ચીઝ ખમણી લીધું. અને જેઠાલાલ વિના તો ઘરે ના ઉતરે, પાક્કું નક્કી 100% જેઠાલાલ જ કરતા હશે. કારણ કે આ બાજુ પાસ્તા ખવાય ને એ બાજુ એને જેઠાલાલ જોવા જોઈએ જ. તમારે જોવું છે, હાલો બતાવું. જો અહીંયા પાસ્તા ખાઈએ ને અહીંયા જેઠાલાલ ચાલુ હશે. જો તો કે જમવાનું જેઠાલાલ વિના તો ઘરે જ ના ઉતરે, એટલે રાતના 12:30 વાગે તે જો જેઠાલાલ ચાલુ કરી દીધો જ. અને આપણે તે પાસ્તા ખાતા ખાતા જેઠાલાલ જોતા હતા, કારણ કે આપણને જેઠાલાલ બહુ ગમે. તો આવા જ મિની બ્લોગ જોવા માટે જલ્દીથી લાઈક કરો, શેર કરો અને ફોલો કરતા જાજો, ભૂલતા નહીં. અને એકાદી કોમેન્ટ કરી દેજો. બાય બાય.